હાય એવરીવન. તો પોણા 2 વાગ્યા છે, દેખાય છે કે પોણા 2 વાગ્યા છે. તો ગુડ આફ્ટરનૂન. બ્લોગ સ્ટાર્ટ થાય છે પોણા 2 વાગે. વેલકમ બેક આ ન્યુ બ્લોગ. તો સ્વાગત છે તમારા બધાનું પારસ સોનીના સ્વીટ હોમમાં. રસોઈ મારી થઈ ગઈ છે, કપડાં ધોવાઈ ગયા છે, પોતા બાકી છે. તો થોડું કામ બાકી છે ને આજનો બ્લોગ થોડોક લેટ થશે એનું રીઝન છે. તો બસ હવે જમવાની તૈયારી થઈ ગઈ છે. ચાલો બધા જમવા. પછી મારું બીજું બાકી છે એ કામ સ્ટાર્ટ કરું. તો ચાલો બધા જમવા. કપડાં ધોવાઈ ગયા છે. બીજું હું તમને બતાવું કે રાતે મેં તમને કીધું હતું કે એઠવાડ નાખી ગયા હતા. તો જો છે એમને એમ ગંધારું જ ભરેલું. હજી થોડુંક સાફ કરું, બાકી આ બધું રહી ગયું છે. હવે ધોવું પડશે. આખું ઘર બગાડી નાખ્યું. અહીંયા હંમેશા પપ્પા બેસી ગયા છે જમવાની. ભૂખ લાગી છે પણ છોકરાઓની વાટ જોવે છે. રોટલી થઈ ગઈ છે, બટેટાનું શાક થઈ ગયું છે ને હવે ચાલો જમવા બધા. ફ્રેન્ડ સામે જ 5 ડસ્ટબિન મોટા છે. તો ત્યાં સુધી બધાને ચાલીને જવાની આળસ થાય છે. એને દેખાતું હશે અહીંયા કે ડસ્ટબિન અહીંયા છે સોનીના ઘરે, એટલે આ પટ કરતા નાખી ગયા. હા પણ એમ જ ને, અહીંયા એને ડસ્ટબિન દેખાણું હશે. જો કે ડસ્ટબિન તો ત્યાં જ છે સામે. એકના હાટાના 5 છે. ટાઈમ થઈ ગયો છે ચાનો ને અહીંયા મેં ચા પણ મૂકી દીધી છે. તો એ ઉકળે છે, આદુવાળી મસ્ત ચા. તમે તો માંડા ચા પીવા, આપણે તો ચા પી લઈએ. તો આવી રીતે મેં મારા વાસણ ઉટકીને સૂકવી દીધા છે પ્લેટફોર્મ ઉપર. સુકાય એટલે ચડાવી દઈશ, અને સુકાઈ ગયા હતા એટલે અડધા મેં ચડાવી દીધા છે. તો બસ તમારું થઈ ગયું છે કામ તૈયાર. અને અહીંયા ડાઘો અમારો બેઠો છે. હું જાઉં છું ઉમેશના પપ્પા આગળ. પૈસા ડાઘો જોવું હોય તો હાલી નથી શકતો. રબ્બા જેવો જો તો ખરા. જો કેવો જાય છે રબડો. હું આવી છું અહીંયા કપડાં સુકવવા. તો ફટાફટ કપડાં સૂકવી દઈએ. કપડાં તો મારે સવારના જ ધોવાઈ ગયા હતા ફ્રેન્ડ્સ, પણ સુકવવા મેં અત્યારે મારા કપડાં દંડન સૂકવી દીધા છે. એમાં શું છે, આજ મને ક્યાંય ગમતું નહોતું. કાલ રાતનું મને ક્યાંય નથી ગમતું. મન ઉઠી ગયું છે એમ થાય કે અહીંયા રહેવું જ નથી. એમાં 11:30 પોણા 12 થાય તો બહાર અવાજ આવ્યો. કોકે આમ ફેલવું હોય કે પડ નાખ્યું હોય એવો. મને એમ કે રસ્તા ઉપર ઘર છે એટલે કોકનું કંઈક ઢોળાઈ ગયું છે. ત્યાં તો મારે દેવાનું વોશરૂમ જવા બધું કે મમ્મી કે અહીંયા શું છે ને કે અહીંયા તે પડકા આવવા માંડ્યા એરું કે કંઈક કાન ખજર જોયું. ત્યાં તો એઠવાડ અને મગજ ગયો ભાઈ આપણો, અને કાંઈ લાઈક બાંધવાનું થયું. તો બસ આ કામ છે નાના છોકરાનું, પણ તમારે નાના છોકરાઓ એને સંસ્કાર તો દેવા જોઈએ ને કે ભાઈ સીધો કચરો ડસ્ટબિનમાં એઠવાડ નાખજે. તો આપણે છોકરાઓને ન કાંઈ આપણે જ નાખવા અવાય. તો બસ પછી તો ધબાધબી. ત્યાંથી મને મન જ નથી એમ થાય કે અહીંયા રહેવું જ નથી. વિડીયો મને મન નહોતો થયો, પછી કર્યો વિડીયો. તો ચાલો ફટાફટ હવે થોડાક 2-4 વોક કરીએ, આટા મારીએ. અમને આ જૂના મકાનમાં આવે ફ્રેન્ડ્સ 3 વર્ષ થયા, પણ નહીં અમે કોઈને ઓળખતા નથી. અમને ખબર નથી કે અહીંયા કોણ રહે છે, કેવા રહે છે, કાંઈ ખબર નહીં. કામ શું કામ, મારે કામ હોય ઘરમાં, છોકરાઓ એનું કામ કરતા હોય, ઉમેશ પપ્પા એની માળાની કરતા હોય. તો અમે કોઈના ઘરે જાતાય નથી, પણ છતાંય અમે આવી રીતે કાલ જો એઠવાડ નાખી ગયા. એટલી હું કંટાળી ગઈ છું હવે. તો ઉમેશના પપ્પાએ મારી સાથે આવ્યા હતા. હવે અમે જાય છે અમારા ઘરે. હું પણ જાઉં છું. જ્યાં ઉમેશના પપ્પા ત્યાં હું. તો ઉમેશના પપ્પા જાય છે. મને દાઢ બહુ દુખે છે ને એટલે દવા લેવા જાય. ફ્રેન્ડ્સ તો હું પણ જાઉં છું મારી દવા લેવા, અને આટો મારવા જોઈએ. બજાર તો ઘણા ટાઈમથી નથી ગઈ. હું જાઉં છું ઉમેશના પપ્પા સાથે, પણ ટ્રાફિક બહુ જ છે. આ બાજુ ઓછું ફ્રેન્ડ્સ. તો હું મેડિકલ આગળ બેઠી છું.
અને સાથે 10 રૂપિયાની મેથીની ભાજી કેટલી મસ્ત લીલીછમ છે અને દવા પણ લઈ આવ્યા છીએ 2-3 દિવસની ટીકડીઓ દીધી છે કા અમે સાપા હા દાંતના લીધે મને લમણું બધું એવું દુખે છે 8:30 થયા છે મારે 7 બધા જમવા મારે જોશે જ ભાખરી થઈ ગઈ છે અહીંયા મસ્ત સેવનું શાક પણ થઈ ગયું છે અને ભાજી પણ ફોલાઈ ગઈ છે તો બસ હવે થોડીક વાર રહીને જમવા બેસી જાય ચાલો બધા જમવા બસ રસોઈ મારી તૈયાર છે થોડીક વાર એને જમવા જ બેસવું છે તો ચાલો બધા જમવા ને આજ મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે આશા રાખું છું કે તમને મારો આજનો બ્લોગ થોડોક તો ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઇબ જરૂર કરજો બાય બાય ગુડ નાઇટ કાલે પાછા મળશું હે ગાઈસ તો કેટલા વાગ્યા 11:30 થયા છે અને હું મારો વિડીયો અપલોડ કરતી હતી અને ત્યાં મને અવાજ પણ આવ્યો કંઈક ઢોળાવવાનો એટલે મને એમ કે બાજુમાં કંઈક કે રોડ ઉપર જ રોડને ટચ જ આ મકાન છે એટલે મને એમ કે કોકનું કંઈક પડી ગયું હોય છે એટલે જોવા તો ઊભી નહોતી પણ મારો નાનો સન વોશરૂમ ગયો ને એટલે કે મમ્મી અહીંયા શું છે એટલે મેં કીધું કંઈક હશે જીવાત બીવાત હશે એટલે મને બતાવતો હશે ઊભી થઈને મેં જોયું તો ઘરની અંદર જ એઠવાડ કોક નાખીને ગયું છે કોઈ નાના છોકરા હોય કે કોઈ બીજો ગમે એ હોય પણ અહીંયા 5 ટાંકી છે ઓલી કચરો નાખવાની તો ત્યાં ન નાખી જવાય તમને બતાવું હું કે ઘરની અંદર જ કચરો નાખીને ગયા છે મને જો ખબર પડી તો હું ક્યાંય નહીં રહેવા દઉં કોઈને હું ન બોલું ત્યાં હું અમને અહીંયા આવીને 3 વર્ષ થાય પણ 3 વર્ષમાં મારો અવાજ કોઈ મને નથી જોઈ પણ મને કોઈ બતાવશે તો હું એને થોડી દે તારા દેખાડી દઈશ તો હું તમને બતાવું છું કચરો તો ફ્રેન્ડ્સ તમને બતાવું છું કે જો અહીંયા ઘરની અંદર એઠવાડ નાખ્યું છે ને ભાત આ તે બધું તો પ્લીઝ મને કમેન્ટ કરીને કહેજો કે મારે શું આનું કરવું એક્શન મારે શું લેવી ખબર નથી મને કોણ નાખીને ગયું ખબર હોય ને તો હું એને થોડી દે તારા દેખાડી દઉં હવે જેને નાખ્યું હોય ને ખબર હોત ને તો એને પકડીને આ સાફ કરાવત છે ને મને એટલે જ મને આ મકાનમાં રહેવું જ નહોતું